नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसागुणं ऐसो पंच नमकारो सौवपावपणासनो मंगलाणं च सौवेशे परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે પ્રશ્ન પૂછે ગૌતમ ગંધર, ઉત્તર આપે વીર તીર્થંકર। કોઈ અજ્ઞાત અને અનામી કર્તાએ બનાવેલો 64 ગાથા અને 48 પ્રશ્ન ઉત્તરથી સુશોભિત ગૌતમ પૃચ્છા નામનો આ ગ્રંથ ગુરુ ગૌતમ સ્વામીજી અને દેવાધિદેવ પરમાત્મા મહાવીર આ બંને જણા જ્યારે જીવંત અવસ્થાની અંદરમાં હતા, સદેહે જ્યારે આ ધરતી ઉપર વિચરતા હતા, માનવ જગતના ઉપકાર કરવા માટે અલગ અલગ ગામ નગરમાં જ્યારે વિહાર કરતા હતા, વિચરણ કરતા હતા, દરેક જગ્યાની અંદરમાં ભગવાન મહાવીરની દેશના ચાલે, સમવસળ મંડાય, ગામ નગરથી પરમાત્માની વાણીનું શ્રવણ કરવા માટે, ભવ્ય જીવોના ઉપકારના માટે જે પ્રભુ દેશના આપતા હતા અને એનું શ્રવણ કરવા માટે હજારો લાખો લોકો ઉમટી પડતા હતા। અને આવી એક વિરાટ સભાનું જ્યારે આયોજન થયું હોય, સમવસળ હોય, એના ત્રીજા ઘરની અંદરમાં જ્યારે 12 પ્રસદા બેઠેલી હોય અને એ સમયની અંદરમાં ગૌતમ સ્વામીજી પરમાત્માને ક્યારેક ક્યારેક આવા સવાલો પૂછતા રહેતા હતા। પરમાત્મા પણ સમજતા હતા કે ગૌતમ જે સવાલ પૂછે છે એ માનવ જગતના ઉપકાર માટે પૂછે છે, કારણ કે ગૌતમ સ્વામી એટલે નિરીક્ષક હતા। જ્યાં પણ જાય, વિહાર કરતા જે પણ જગ્યાની અંદરમાં જાય, ગોચરી વળવા માટે જે પણ ઘરોની અંદરમાં જાય, એ ઘરની સમસ્યા, એ નગરની સમસ્યા, એ પરિવારની સમસ્યા, એ વ્યક્તિની વ્યક્તિગત સમસ્યા, આ દરેક સમસ્યા ગૌતમ સ્વામીજી જાણી લેતા હતા, પારખી લેતા હતા। અને એ સમસ્યાનો સમાધાન લોકોને પહોંચાડવા માટે માણસો સમસ્યાથી મૂંઝાતા તો દેખાયા, પરંતુ એ સમસ્યાનું સમાધાન એને ન દેખાય એટલે આડા અવડા રસ્તાની અંદરમાં વ્યક્તિઓ ચાલી જાય। દુઃખ આવ્યું પણ દુઃખ કેમ આવ્યું છે, શેના કારણે આવ્યું છે, તકલીફ આવી પણ શેના કારણે આવી, રોગ આવ્યો છે પણ રોગ શેના કારણે આવ્યો છે આ ખબર નહીં પડવાના કારણે રોગ આગળને આગળ વધતો જાય। એક સાચો ડોક્ટર મળી જાય અને એ વ્યક્તિને રોગથી પીડાતો જોયો और व्यक्ति को बुलाया, भैया ये तू रोगिष्ट है, तुझे शरीर में रोग हुआ है। पहले तो वो मानने के लिए तैयार नहीं कि मुझे कभी जीवन में रोग हो सकता है। नहीं भाई, तू रोगी है, मुझे पता है, तेरे सिम्टम्स, तेरे शरीर के ऊपर चिन्ह, इससे मुझे पता चलता है कि तुझे कोई शरीर में रोग आ चुका है। અને રોગીને જ્યારે રોગ આવ્યો છે આવું બતાવવા માટે જ્યારે ડોક્ટર કહે અને ડોક્ટર એ રોગનું નિદાન પણ કરી આપે અને રોગનું કારણ પણ બતાવી આપે કે इस कारण की वजह से तेरे जीवन में ये रोग आ चुका है। હવે સાંભળ્યા પછી માણસ કેટલો ડોક્ટર ઉપર આवर्जित બની જાય। સેમ આવું ડોક્ટર બનવાનું કામ કર્યું છે ગૌતમ સ્વામીજીએ। સમાજના રોગને પકડ્યો। સમાજ રોગી તો છે જ, આજે નહીં, અનાદિકાલથી આપણે રોગી છીએ, કારણ કે અનાદિકાલના સંસ્કારો આપણી ઉપર ઘેરી ચૂકેલા છે। ક્યારેક ક્રોધના રોગ, ક્યારેક અભિમાનના રોગ, ક્યારેક માયાના રોગ, ક્યારેક પ્રપંચ, ક્યારેક ઈર્ષા, ક્યારેક નિંદા, અનેક જાતના રોગો છે। આ બધા જ રોગોથી પીડાતા સમાજને જોયા પછી ડોક્ટર ગૌતમ સ્વામીજીને ખબર પડી ગઈ કે સમાજને ચોક્કસ કોઈ એક પ્રકારનો નહીં, અનેક પ્રકારનો રોગ પીડા આપે છે। अलग 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 पेशेंटो जोया અને એ બધાનું જોયા પછી દવા તો પોતાની પાસે હતી, પણ ગૌતમ સ્વામીજી કે હું શેના માટે દવા બતાવું, મારા ગુરુદેવ તો બેઠેલા છે, મારા પ્રભુ તો બેઠેલા છે। ગૌતમ સ્વામીજીના આ સવાલ અને જવાબ દ્વારા આપણને જાણવા માટે એ પણ મળે છે કે આપણને જે બાબતની ખબર હોય, हम जो बाबत से पहचानते हैं, ज्ञात है, हमको उस बाबत का ज्ञान है, मगर जब तक मेरे सिर के ऊपर कोई वडील विराजित है, ज्यां सुधी मारा माथा ऊपर कोई गुरु बैठेला है, कोई वडील बैठेला है, कोई माता पिता बैठेला है, मारी ऊपर कोई उपरी बैठेला है, ત્યાં સુધી મારે જવાબ નહીં આપવાનો, એમના મોઢેથી જવાબ લોકોને સમજાવવાનો।
એટલે ગૌતમ સ્વામીજીએ પ્રભુ મહાવીર પાસેથી આ સવાલના જવાબો પ્રાપ્ત કરવા માટે ક્યારેક ક્યારેક આવી સભાની અંદરમાં સવાલ પૂછે, પ્રભુ દેશનાનો ભંગ ન થાય, દેશનાની ધારા તૂટે નહીં, અને બરોબર સમય જોઈ અને સીધો સવાલ પૂછે કે પ્રભુ જીવને એવા પ્રકારનું કયું કર્મ છે કે જેનાથી જીવ ડરપોક બને, અધીરો બને, જેનાથી જીવ સાહસિક બનતો અટકી જાય, જેનાથી જીવ પરાક્રમ ન કરી શકે. આવી બધી વાતો જ્યારે ગૌતમ સ્વામીજીએ પરમાત્માને પૂછી અને પ્રભુ જ્યારે એના જવાબની અંદરમાં સવાલના જવાબમાં પ્રભુ વાતો બતાવતા ગયા અને જે સવાલો ભગવાન મહાવીરે બતાવ્યા એ આપણે એક એક સવાલોના જવાબોને વિસ્તારથી જોતા ગયા. 19મા નંબરનો જે સવાલ ચાલુ હતો કે જીવ કયા કર્મથી ડરપોક બને, ભીરું બને, સાહસિક બનતો અટકી જાય, જેને વારંવાર ડર લાગ્યા કરતો હોય, અંદરથી ભયભીત બની જતો હોય, અથવા તો ઇંગ્લિશ ભાષાની અંદરમાં જેને ફોબિયા કહેવાય. ઘણી વ્યક્તિઓને વર્તમાન સમયની અંદરમાં આવા ફોબિયા પરેશાન કરતા હોય છે. પરીક્ષા આપવા જાય ત્યારે ત્યાં પણ ફોબિયા પરેશાન કરે, ધર્મ કરવા જાય ત્યાં પણ ફોબિયા પરેશાન કરે. હું કરી શકીશ કે નહીં કરી શકું, મારાથી થશે કે નહીં થાય, અથવા તો શરૂ કર્યા પછી ક્યારે પૂરું થશે. ઘણાને ટ્રેનમાં બેઠે ત્યાં પણ એનો ફોબિયા, વિમાનમાં બેસવામાં ન જાય ત્યાં પણ ફોબિયા. આવા કેટલાય સાયકોલોજીકલ ફોબિયા આજના મનોવૈજ્ઞાનિકો, આજના મનોચિકિત્સકો આવા કેટલાય પ્રકારના ફોબિયા બતાવતા હોય છે. જાતના અંદરમાંથી આવા ડર, આવી આશંકાઓ, આવી શંકાકુશંકાઓ, આવી અધીરાઈ આ બધી કેમ પ્રગટ થતી હોય છે? અને એના જવાબની અંદરમાં વ્યક્તિ ધીરજવાન કેવી રીતે બને, પરાક્રમી કેવી રીતે બને, એ બધી વાતો તો ભગવાન મહાવીરે જે બતાવી સવાલના જવાબની અંદરમાં એ આપણે વિસ્તારથી જોઈ. હવે જોઈ છે કે વ્યક્તિ ડરપોક કેવી રીતે બને છે, કારણ કે આપણે પણ ઘણીવાર ડરી જતા હોઈએ છીએ કોઈ પણ ચીજને કરવા માટે. બહુ મોટી ભીડની અંદરમાં જવામાં માણસ ડરી જાય, ધક્કો લાગશે તો, પડી જવાશે તો. તારણહાર શત્રુંજય તીર્થની માટે જેની જે વિશાળ રેલી નીકળી એમાં હવે જે રેલી નીકળી ગઈ અને એના પછી મને જે ગઈકાલે અને પછી જે હવે માણસો કેટલાક મળે છે, પછી બધાને સવાલ પૂછું, ભાઈ રેલીમાં તો આવ્યા હશો ને, આટલી મહારેલી નીકળેલી, ગુરુદેવ આવું હતું, શત્રુંજય માટે ન આવીએ? તારણ જહાજ શત્રુંજય તીર્થ માટે જો કલાક માટે બહાર ન નીકળી ગુરુદેવ, જિંદગી ધૂળની अंदરમાં ગઈ. फिर तो आप आए होंगे ना, कौन से एरिया में रैली में गए थे? गुरुदेव जाना था मगर क्या उम्र हो गई है, फिर लगा कि इतनी सारी पब्लिक, इतनी सारी भीड़, लोग कहते थे कि 50,000 पब्लिक उमटेगी, 30,000 व्यक्ति आएगी, 40,000 व्यक्ति आएगी. गुरुदेव कैसे हो सकेगा? थोड़ा डर लग गया, ये धक्का लगा तो, कोई भीड़ में ऐसा हुआ तो, गुरुदेव फिर ऐसा हुआ तो, बस આવું હતું. પણ આ ડરના કારણે એ વ્યક્તિ રેલીની અંદરમાં નથી આવી. આ એક જાતનો ફોબિયા, આ એક ડર, આ એક સાહસનો અભાવ, પરાક્રમ ન કરી શક્યા. અને ધીરજ, અધીરાઈ એટલી બધી ખૂટી પડે છે. ધર્મના ક્ષેત્રની અંદરમાં અધીરાઈ હોય છે, એ ધર્મનો આનંદ ઉઠાવી નથી શકતો. દેરાસરની અંદરમાં જાય, બધું જલ્દી પતાવી દેવાનું. ઉપાસની અંદરમાં જઈએ, ફટાફટ પતાવી દેવાનું. ઉતાવળ કરવાની છૂટ છે, પણ આટલી બધી ઉતાવળ જેની અંદરમાં અધીરાઈ આવી જાય તો આવી અધીરાઈ, આવો ભય, આવું કેવી રીતે પરેશાન કરે છે? એના જવાબની અંદરમાં પ્રભુએ 2 રીઝન બતાવ્યા. જે વ્યક્તિ કૂતરા, પછી અનેક જાતના પંખીઓ, એ પંખીઓના નાના બચ્ચાઓ, પછી ભૂંડ વગેરે, સુવર, પછી હિરણ વગેરે, આ બધા જીવોને જે પાંજરામાં પૂરી રાખે છે. એટલે સીધો મતલબ એ થયો કે ઘણા લોકો પોતાના શોખ દ્વારા ઘરની અંદરમાં કૂતરા પારે, ઘણા લોકો પોતાના ઘરની અંદરમાં પાંજરા લટકાવી અને લવ બર્ડ્સ જેવા પંખીઓને ઘરની અંદરમાં કેદ કરે છે. ઘણી વ્યક્તિઓ પોતાના ઘરની અંદરમાં પોપટ એવા જીવોને કેદ કરતા હોય છે. તમે ઘરની અંદરમાં જમવા માટે બોલાવો, દાણા નાખીને બોલાવો, બારીની બહાર એક પાણીનું કુંડું નાખીને બોલાવો, એની વાત નથી કરતો. વ્યક્તિ પોતાના શોખ માટે એનું વિશાળ આકાશ છે, વિશાળ ગગન છે, અસીમ આકાશ છે, એની અંદરમાં ઉડવાના બદલે તમને ગમે છે લવ બર્ડ મારા ઘરની અંદરમાં હોવા જોઈએ, કેવો સુંદર મજાનો અવાજ, કેવા સુંદર દેખાતા હોય છે, અને તમે એને નાનકડા પાંજરાની અંદરમાં કેદ કરી દીધા. એનું વિશાળ આસમાન તમે ખીચવી લીધું. હવે વિચારો, ઘરની બારી ઉપર લટકતું એક નાનકડું पिंजरू, पिंजरा कितना बड़ा होगा? कितना? आधा किलोमीटर तो नहीं होता है. एक गाँव, एक फलांग भी नहीं हो सकता है.
સાવ નાનકડું એક હાથ જેટલા નાનકડા પિંજરાની અંદરમાં એ લવ બર્ડને કેદ કરી લેવાના, અથવા તો પોપટને કેદ કરી લેવાનો, અથવા તો પોતાને ગમતા પ્રાણીઓને પોતાના ઘરની અંદરમાં બાંધી રાખવાના. આજના કાળની અંદરમાં ઘણા શ્રીમંતોને હવે કૂતરા પારવાનો શોખ થઈ ગયો છે. કૂતરા ઉપરનો પ્રેમ હોય, તમે એને રોડ ઉપર ખવડાવો, બિસ્કિટ ખવડાવો, રોટલી અને દૂધ ખવડાવો, પણ આવો કૂતરાનો પ્રેમ પોતાના ઘરની અંદરમાં રાખવાના, પોતાની ગાડીની અંદરમાં ફેરવવાના. હમણાં હું આટલા દિવસ શ્રીમંત એરિયાની અંદરમાં વિહાર કરતો હતો. મરીન ડ્રાઈવ, તીનબત્તી, ગોવાલિયા ટેમ, મલબાર હિલ, આ બધાની અંદરમાં ફરતા ફરતા જોયું પોતાની ગાડીની અંદરમાં સાથે કૂતરાને લઈને ફરે. સવારના પોરની અંદરમાં ફરવા માટે નીકળે, કૂતરાને લઈને ફરે. અને આ એરિયાની અંદરમાં પણ હવે ઘણા લોકોને આવા શોખ વધવા માંડ્યા છે. કૂતરા ઉપરનો પ્રેમ છે, સારી વાત છે. એનિમલ ઉપરનો પ્રેમ તો તમે એને ખવડાવો, તમે એને સારી રીતે સાચવો, તમે એના માટે વ્યવસ્થા કરો, પણ એને તમે ઘરની અંદરમાં પટ્ટાથી બાંધી દો, સાકર દ્વારા બાંધી દો, એટલે શું થયું? એના માટે આખું મુંબઈ કેન્સલ થઈ ગયું. એના માટે તમે જે એરિયાની અંદરમાં રહો છો એ આખો એરિયા પણ એના માટે કેન્સલ થઈ ગયો. હવે એના માટે તમે જે સોસાયટીમાં રહો છો એ પણ એરિયા કેન્સલ થઈ ગયો. માત્ર તમારા ઘરની બહારની થોડી ઘણી પ્રિમાઇસીસ, થોડી ઘણી જગ્યા, થોડી ઘણી ખુલ્લી જગ્યા, એની અંદરમાં એને રહેવાનું. તો પરમાત્માએ અહીંયા જવાબની અંદરમાં આપ્યું છે કે જે લોકો પ્રાણીઓને અને પંખીઓને પોતાના ઘરના પિંજરાની અંદરમાં પૂરી રાખે છે, એ લોકો આવનારા ભવની અંદરમાં ડરપોક બને છે, સાહસના અભાવવાળા બને છે. શું પરમાત્માએ લોજિક લગાવ્યું છે? આ ભવની અંદરમાં તમે કોઈ જીવને ભયભીત બનાવ્યા. હવે પંખીઓને તમે પિંજરાની અંદરમાં રાખો છો ને, આપણે શું માનીએ છીએ? ગુરુદેવ, એને હું બરોબર ખાવાનું આપી દઉં છું, સમયસર એને પાણી પહોંચાડી દઉં છું, હું એને પિંજરાની અંદરમાં એનું પિંજરું રોજ સાફ કરું છું, मैं सफाई करता हूँ, बहुत अच्छा सा बढ़िया पिंजरा बनाया हुआ है. प्रभु ऐसे वो बाहर उड़ेगा, बाहर रहेगा, कोई भी खा लेगा, कोई भी परेशान कर सकता है, કોઈ એને પરેશાન કરી શકે. હું તો ઘરની અંદરમાં રાખું છું. હું તમને એમ પૂછું એ બહાર પરેશાન થાય અને એટલામાં તમે એને સલામત જગ્યાની અંદરમાં રાખો છો, પણ તમે એકવાર એક પ્રાણી અને પંખીને પૂછો કે દોસ્ત, તને બહારની અસલામત એવી ખુલ્લી દુનિયા ગમે છે કે આ સલામત એવી નાનકડી દુનિયા ગમે છે? પ્રાણીની પાસે કદાચ ભાષા હોય અથવા તો એની ભાષાને જો આપણે સમજી શકતા હોઈએ તો દરેક પ્રાણી એમ કહી દે, મને છૂટો મૂકી દો, મારે નથી રહેવું તમારા પિંજરાની અંદરમાં, चाहे आप मुझे 3 टाइम समयसर भोजन दे देते हो, नहीं चाहिए भोजन तो मैं कहीं से दे दूंगा. અને હિન્દીનો એક વાક્ય પ્રયોગ મને બહુ ગમી ગયો, એમપીની અંદરમાં સાંભળેલો હતો, ઈશ્વર जिसको चोंच देता है उसको चुग्गा भी दे देता है. ઈશ્વર जिसको चोंच देता है, જેને ખાવા માટે મોઢું આપ્યું છે એને કોરિયો તો ક્યાંકથી મરી જવાનો છે. હિન્દીમાં આ પ્રયોગ બહુ મજાનો છે, ઈશ્વર जिसको चोंच देता है उसको चुग्गा भी कहीं से मिल जाता है. પણ વર્તમાન સમયની અંદરમાં શ્રીમંતોના ઘરની અંદરમાં, જૈન પરિવારોની અંદરમાં, સારા સારા ગણાતા જૈન પરિવારોના ઘરની અંદરમાં જ્યારે વરવા જઈએ, પગલાં કરવા જઈએ, અથવા તો એ શ્રીમંતો જ્યારે સવારના પોરમાં રોડ ઉપર ચાલતા દેખાય, આ બાજુ મુંબઈની અંદરમાં હેંગિંગ ગાર્ડનની અંદરમાં જાઓ, પ્રિયદર્શની પાર્ક તરફ જાઓ, નાના નાની પાર્ક તરફ જાઓ, અથવા તો મરીન લાઇન્સના ક્વીન નેકલેસ તરફની અંદરમાં ફરવા માટે જાઓ, રસ્તાની અંદરમાં જ્યારે પણ વિહાર કરીએ, કેટલાય લોકો સવારના પોરમાં કૂતરાનો પટ્ટો હાથની અંદરમાં રાખી અને ફરતા હોય છે. નાનકડી લાકડી હોય અને જાત જાતના દેશી વિદેશી અલગ અલગ ટાઈપના અલગ અલગ પ્રકારના કૂતરાઓ લઈને ફરતા હોય છે, ફરતા હોય છે. પરમાત્મા કહે છે કે આ કૂતરા પારવા એ ખોટા, કૂતરાને પ્રેમ કરવો એ ખોટો નથી, પણ તમે એને બંધનમાં બાંધી દો છો, તમે એની પર માલિકી ભાવ ધરાવો છો, તમે એની બહુ મોટી દુનિયાને તમે બહુ નાની બનાવી દીધી. તો આવતીકાલે તમારી દુનિયા પણ નાની બનવાની, તમે એ દુનિયાથી બહાર સોચી પણ નહીં શકો, તમે ભયભીત બનશો એટલે બહારની દુનિયાનું વિચારી પણ નહીં શકો, તમે ઘરની બહાર કદમ પણ નહીં મૂકી શકો. એક સાધના કરવા માટે, ધર્મ કરવા માટે, બિઝનેસ કરવા માટે તમે જોજો જૂના સમયની અંદરમાં વહાણવટું હતું. વહાણવટું એટલે સાઠવાના યુવાન દીકરા હોય, પિતાજી પાસે અઢળક કમાણી હોય, છતાં પણ કે પિતાજી બસ મારે મારા જોખમ ઉપર મારે વિદેશની અંદરમાં જઈ 500 વહાણ, 1000 સીપ લઈ અને વિદેશની મુસાફરી ખેડવા નીકળે. એ સમયની વાત છે. ન મોબાઈલ, ન કોઈ કોમ્યુનિકેશનના સાધન, ન કોઈ વાતચીત કરવાની વસ્તુઓ, બસ એ સાહસ લઈને નીકળી પડે અને એવા સાહસો કરે. ક્યારેક વહાણો ભાગે, સમુદ્રમાં તરીને બહાર નીકળવાનું, 7 દિવસે દરિયામાંથી બહાર નીકળવાનું.
તમે જોઈ લેજો શ્રીપાલ કુંવર, શ્રીપાલ રાજાના રાસની અંદરમાં આવે છે કે શ્રીપાલ કુંવર 12 વર્ષ સુધી આવી રીતે દેશાટન કરતા ગયા, અલગ અલગ દુનિયામાં ફરતા ગયા, કોઈ ડર નહીં. વર્તમાન સમયની અંદરમાં કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું માણસના માટે બહુ તકલીફ થઈ ગઈ છે. એની બાંધેલી દુનિયા, એમાંથી બહાર પગ મૂકવા માટે તૈયાર નથી. અને એમાં માતા પિતાએ ઓવર પેમ્પરિંગ કરીને, ઓવર પ્રેમ વરસાવીને, વધુ પડતો પ્રેમ વરસાવીને બાળકની દુનિયાને એટલી નાની બનાવી નાખી છે કે બાળકના સાહસને બહાર નથી આવવા દેતા. પછી એ ડરપોક જ બને, ભયભીત બને, ભીરું બને, નમાલો બને. એ જાતે નિર્ણય કરી ન શકે. નિર્ણય કરવાનો વારો આવે ત્યારે મૂંઝાઈ જાય અને નિર્ણય કરવાની જ્યારે વાત સ્વીકારી ન શકે અને જિંદગીની અંદરમાં આત્મહત્યા કરીને ચાલી લેવાનું. હમણાં જે તુનિશા શર્મા નામની એક્ટ્રેસ, જેને 20-22 વર્ષે જે આપઘાત કર્યો, એની પાછળનું જો આપણે કારણ વિચારીએ ને, એક વ્યક્તિએ એને પ્રેમની અંદરમાં ધ્રુવ આપ્યો. હવે એને એ વિચારવું જોઈએ કે આ મારી અત્યારે પ્રેમ કરવાની ઉંમર નથી, મારી અત્યારે કારકિર્દીની ઉંમર છે. અને પ્રેમ કરવો તો ખોટી જગ્યાએ શેના માટે પ્રેમ કર્યો? પ્રેમ ક્યારેય ખોટો નથી હોતો, પ્રેમની જગ્યા ખોટી હોય છે. અને ખોટી જગ્યાએ પ્રેમ કર્યો, માર ખાઈ લીધો. હવે તમે જોજો, શું મનનું બંધારણ એટલું બધું મજબૂત ન હોઈ શકે? કેમ આટલી બધી ડરપો, કેમ આટલી બધી ભીરું બની ગઈ? એક્ટ્રેસ હતી, 12 વર્ષથી, 12 યર્સથી જે વ્યક્તિ આ દુનિયાની અંદરમાં આવી ગઈ હતી, ગ્લેમર દુનિયાની અંદરમાં, કેટલા બધા એને અનુભવ થયા હશે, જોયા હશે કે મન મક્કમ ન બન્યું. એક વ્યક્તિએ ધ્રોહ કર્યો અને જિંદગી ખતમ કરી નાખી. મહામૂલો મનુષ્યનો ભાવ ખતમ કરી નાખ્યો. એની પાછળ જો આપણે એક વિચારીએ, લોજિક વિચારીએ, એક વૈજ્ઞાનિક રીતે જો આપણે વિચારીએ તો એને ડરી ગઈ હશે, હાય મારું શું થશે, હવે મને તો આ છોડીને ચાલી ગયો. જેને હું લવ કરતી હતી, જે મારું લવર હતો, જે મારો પ્રેમી હતો, જેને મેં મારું સર્વસ્વ સોંપી દીધેલું હતું, એ તો મને હવે છોડી દીધી, મને લાફો મારી દીધો, બીજાની સાથે હવે એને સંબંધ શરૂ કરી દીધો. અરે આટલા ડરપો! વિશ્વ મોટું છે, દુનિયા મોટી છે, અફાટ દુનિયા છે, કરોડો માનવોથી આ દુનિયા ઉભરાય છે. એક નહીં તો બીજો સંબંધ મળી જવાનો કોઈ પણ. અને છેલ્લે માતા પિતાનો પ્રેમ તો ક્યાં હતો? તમારો ભાઈ છે, તમારા માતા પિતા છે, તમારી ઉપર સ્નેહ વરસાવવા તૈયાર છે. માતા પિતાનો સ્નેહ નથી દેખાતો. એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું બહુ કઠિન પડી જાય છે. કોણ આપણને આવી રીતે બાંધી દે છે આવા કમ્ફર્ટ ઝોનની અંદરમાં? જેને સંસ્કૃત ભાષાની અંદરમાં કૂપમંડુક કહેવાય. કૂપમંડુક એટલે, કૂપ એટલે કૂવો અને મંડુક એટલે મેંઢક. એક નાનકડી, બસ એ 4 દિવાલની દુનિયામાંથી બહાર નીકળતા એ માણસને એટલો બધો ડર લાગે, એટલો બધો ભયભીત બની જાય. અને બહારગામ ફરવા જવાનું હોય, વિદેશમાં ફરવા જવાનું હોય કે ભણવા જવાનું હોય, કોકની સાથે સંબંધો ઊભા કરવા હોય, તો આ બધાની અંદરમાં એક આત્મવિશ્વાસનો અભાવ કેમ હોય છે? પોતે કોકની જવાબદારી ઉપાડી લેવાની અંદરમાં કેમ ડરી જાય છે? આજના યુવા યુવતીઓ લગ્ન કરવા તૈયાર નથી અને લિવિંગશિપની અંદરમાં રહે છે. એના માટે મોટા ભાગનું કારણ એ છે કે અંદરનો એક ડર છે, એક સાહસનો અભાવ છે, એક પરાક્રમ કરવાનો અભાવ છે, અંદરથી ભીરું છે, ડરપોક છે, એક ફિયર પરેશાન કરે છે. પછી નહીં જામે તો, લગ્ન નહીં ભાવે તો એના કરતાં કોઈ બંધનમાં બંધાવાનું નહીં. લિવિંગશિપની અંદરમાં રહો. નો લગ્નની જવાબદારી, લગ્નના બધા જ સુખો ભોગવવાના, લગ્નનું બધું જ શરીરનું સુખ ભોગવી લેવાનું, પણ એકબીજાની જવાબદારીમાંથી ટોટલ મુક્ત. આ જવાબદારીમાંથી મુક્ત બનવા માટે આ એક વિકૃતિ આવી ગઈ છે. પતિ પત્ની હોય તો એક રિલેશનશીપ બંધાય, એકબીજાની રિસ્પોન્સિબિલિટી પોતાના માથા ઉપર રહે, એકબીજાની જવાબદારી, એકબીજાનો ભાર, એકબીજાના બંધનો, નીતિ નિયમો પતિ પત્નીને લાગુ પડે છે. હવે પતિને પણ છે ને, લગ્ન પહેલા ભલે 12 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી પોતાના પુરુષ મિત્રો સાથે ફરતો હતો, પોતાના દોસ્તો સાથે. હવે જેવા લગ્ન થયા એટલે પુરુષને સિન્સિયરિટી આવી જાય, હવે મારે ઘરની અંદરમાં વાઇફ છે, મારી પત્ની આવી ગઈ છે, હવે મારે ઘરે જલ્દી પહોંચવું પડે. આવી રીતે મારે હવે છે ને પત્નીને ઘરે મૂકીને મારે બહાર ફરાય નહીં. આ એક સિન્સિયરિટી આવતી હતી. એટલે પોતાની આઝાદીમાં થોડીક કાપ મૂકવામાં આવતો હતો. આ પણ જરૂરી હતું. આ એક બંધન હતું. લગ્નને પણ એક બંધન એટલા માટે બતાવ્યું છે કે એનાથી માણસની ઈચ્છાઓ, માણસની મનની વાસનાઓ સીમિતની અંદરમાં રહેતી હતી. પણ આ બધું હવે નિમર્યાદ બનવું છે, અમર્યાદ બનાવવું છે, બેફામ બનાવવું છે. લિવિંગશિપની અંદરમાં રહો અને પછી જલસા વગેરે કરો. એ શું કરે છે, ન કરે છે એ જાણે, પણ આ બધી વિકૃતિ જે પેદા થઈ છે ડરપોકના કારણે, ભયભીત અવસ્થાના કારણે. લગ્નની અંદરમાં જવાબદારી ઉઠાવવાથી હવે યુવા યુવતીઓ દૂર ભાગે છે.
એને સંતાનોની પણ જવાબદારી નથી કરવી. નો કિડ્સ એવી પણ હવે એક વ્યવસ્થા ચાલી છે. લગ્ન કરવાના, સંતાન પેદા નહીં કરવાના. સંતાન પેદા કરો, કેટલી બધી જવાબદારી માથા ઉપર વધે. આવા સાવ નાનકડા દીકરાને મોટો કરતા 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 કોલેજ સુધી પહોંચાડવાનો, કેટલી બધી એને સાચવવાની જવાબદારી આચવવાની. કેટલીક મમ્મીઓની વાતો સાંભળીએ, કેટલા બધા રોલ મમ્મીને ભજવવા પડતા હોય છે. પણ આ બધી જવાબદારીમાં વ્યસ્ત રહી અને માણસ પોતાની સ્કિલને બહાર કાઢતો હતો. પણ આ બધું જ હવે અમર્યાદિત બની ગયું. લિવિંગશીપની અંદરમાં બધું ઢંકાઈ ગયું. હવે લિવિંગશીપની અંદરમાં રહેવાનું, સંતાનો પેદા નહીં કરવાના અને પતિ પત્નીની જવાબદારી સ્વીકારવાની નહીં. અને આ બધાની પાછળ આઝાદી નથી, ભયભીતતા છે, ડરપોકપણું છે, બાયલાપણું છે, નમાલાપણું છે. જવાબદારીથી ભાગેડી વૃત્તિ રહેલી છે અને જવાબદારી ઉપાડવી નથી. હવે આપણે કોઈ બંધનોમાં બંધાવાનું નહીં, કોઈ નીતિ નિયમને પાળવાના નહીં. આ બધું કેમ થયું? પરમાત્માએ એનો જવાબ એ આપ્યો છે કે ગયા ભવની અંદરમાં કોઈક જીવોને તમે કેદ પૂરેલા હતા. કોઈ એનિમલ્સ અથવા તો કોઈ બર્ડ્સ, તમે એને કેદમાં રાખ્યા, પિંજરાની અંદરમાં પૂર્યા, તમે એને બંધનોમાં બાંધ્યા. એટલે આ ભવમાં પણ તમારું મન બંધનોમાં બંધાઈ ગયું, સંકોચાઈ ગયું, સિકુડાઈ ગયું. તમારા મનની અંદરમાં કેટલાક કોમ્પ્લેક્સ પેદા થઈ ગયા. મનની અંદરમાં કેટલાક ધારા ધોરણો ફિટ બની ગયા. इससे बाहर जा नहीं सकता हूं, मेरे से हो नहीं सकता है, मेरी ये ताकत नहीं है, मेरी हैसियत नहीं है, હું આનાથી વધારે તપ કરી જ ન શકું, મને આનાથી તપ વધારે ફાવે જ નહીં. અરે એકાદ વાર ઉપવાસની અંદરમાં ઉલટી થઈ, ચક્કર આવ્યા એટલે પછી માની લેવાનું કે મારી ઉપવાસ કાયમ માટે નહીં થાય. અરે એ પ્રોસેસ છે. પહેલી વખત કરો તકલીફ પડે, બીજી વખત કરો તકલીફ ઓછી થાય. આમ કરતા 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 આગળ વધો તો તકલીફની અંદરમાં તમે વિજય પ્રાપ્ત કરીને આગળ નીકળી શકો છો. બસ જૂના સમયના મહાત્માઓ જુઓ, જંગલોની અંદરમાં આખી રાત કાવસર ધ્યાને ઉભા રહેતા હતા. જેટલા પણ જૂના ચરિત્ર ગ્રંથો વાંચીએ છીએ, આજે હું વિચારું છું એ ચરિત્ર ગ્રંથો વાંચીને, એ અમારા મહેતારજ મુનિને ખબર હતી. કથા આપણને ખબર છે ને મહેતારજ મુનિની, પરમાત્મા મહાવીરના સમયમાં થયેલા પ્રભુના શિષ્ય હતા મહેતારી મુનિ. સોનીના ઘરની અંદરમાં વોરવા ગયા. जो सोना बना रहा था सोनार उनके घर पे रहने के लिए गए. જ્યાં વોરવા ગયા અને સોનીએ જોયું, ભક્તિ ભાવથી ઉભો થઈ ગયો, પ્રભુ પધારો 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 પધારો. આગળ દુકાન હતી, પાછળ ઘર હતું અને દુકાનની અંદરમાં સોનાના ચોખા સૈનિક રાજા માટે રોજ નવા તૈયાર કરવાના એને ઓર્ડર મળેલો હતો. એ સોનાના ચોખા તૈયાર કરતો હતો. બરોબર દૂરથી સોનાના ચોખા લાગે, પીળા કલરના સોનાના ચોખા, ચાવલ जैसे दाने दिखते थे. એ બનાવતા બનાવતા અંદર ગયો. પાછળ મહાત્મા વોરવા ગયા. મહાત્મા હજી વોરવા માટે એ રસ્તો ક્રોસ કરે એટલામાં ઝાડ ઉપર બેઠેલું કોઈ ક્રાઉચ નામનું પક્ષી, એક જાતની ચકલીનું પક્ષી, સ્પેરો ટાઈપનું પક્ષી, તે એ દાણા ખાવાનું શરૂઆત કરી. મુનિ ભગવંતે આ જોઈ લીધું. અંદર સોની ગયો છે, ગોચરી પાણી વોરી દીધી છે અને જ્યારે વોરાવીને જ્યારે પાછો આવ્યો, મહાત્મા ઘરમાંથી બહાર નીકળવાની તૈયારી કરે છે અને સોનીની નજર પડી પોતાના દુકાનના ટેબલ ઉપર. અરે મેં સોને કે ચાવલ અહીંયા છોડકર ચલા ગયા હતા, કહાં ગયે? એને મનમાં ડાઉટ શું પડ્યો? સોની મન શંકા થઈ છે, સાધુ તણા એકા. એને એમ લાગ્યું કે આ કદાચ સાધુએ આ કર્યું છે, આ કરવાનું કામ સાધુનું છે. કદાચ સાધુ ભગવંતને લોભ લાગ્યો હશે આ સોનાને જોયા પછી. महात्मा जी खड़े रहिए, चावल मुझे वापस करिए, मेरे सोने के चावल. मुनि भगवान कहते हैं भाई मेरे पास नहीं है, तो कहां गए? मेरे और आपके अलावा कोई यहां पर आया नहीं, मैं छोड़कर आगे चला गया था, मेरे पीछे पीछे आप आए हो, तो आपके अलावा कोई यहां पर आया ही नहीं. मुनि भगवत ने खबर છે કે આ સોનાના જવલા કોના પેટમાં છે, કોણ લઈ ગયું છે. હવે તમે જોજો મુનિ ભગવતનું સાહસ, શું હિંમત, શું પરાક્રમ, શું ધૈર્ય. આપણે તો આવું જીવનમાં કરી શકીએ ને, આનો નાનકડો અંશ તો પણ આપણે કમાલ કરી કહેવાય. मुनि ने सोनी के छे यूं आपको नहीं देना है क्या? आप सीधी बात नहीं मानोगे, ठहरिए, अब मैं आपको पर्चा दिखाता हूं, दे दो वरना आपको बहुत बड़ा जोखम में डालूंगा. मुनि समझी गया कि હવે આ ઉપસર્ગ આવ્યો છે. મુનિ સમજી ગયા કે મારે સહન કરવાનું છે, પણ જો હું બોલીશ તો પેલી વ્યક્તિનો પ્રાણ ચાલી જવાનો, ખતમ થઈ જવાનું. આ ક્રૌંચ પક્ષી, मैं इतना इशारा कर दूं ने, भाई मेरे से क्या मांगता है? वो जो पंखी बैठा है ना पेड़ के ऊपर, उनको पकड़, उनके पेट में दाने चले गए. उन्होंने चावल समझकर अपने पेट में डाल दिए, खाना खा लिया है. અને એ વખતે પંખીને પકડત, ડોક મરડી નાખત, પેટ ચીરત, અંદરમાંથી સોનાના જવલા મળી પણ જાત. એક પંખીને બચાવવા માટે પોતાની જાતનું બલિદાન દેવા તૈયાર છે. આ પરાક્રમ છે.
પોતાને મરવાનો ડર નથી. અને માણસને મોત ઉપરનો ડરનો વિજય એ દુનિયાનો મહાન વિજય છે. આજે માણસ છે ને બધું કેમ કરે છે? નહીં, મરી જઈએ તો, ખતમ થઈ જઈએ તો હિંસક દવાઓ લેવા પણ માણસ તૈયાર છે. હિંસા પદ્ધતિથી બનેલી દવાઓ લેવા તૈયાર છે. કેમ? નહીં, આપણે મરી જઈએ તો. અરે પોતાના ઘરની અંદરમાં પોતાને શક્તિ મળે એટલા માટે ગાજરનો સૂપ પીવા તૈયાર છે, જમીન કંદ ખાવા તૈયાર છે. શિયાળાની અંદરમાં ગાજરનો સૂપ પીએ, થોડી તાકાત રહે, આંખોનું તેજ વધે, બાલ આપણા ખરતા અટકે. કોણે કીધું આ બધું? આ બધું ડરપોકપણું ફગાવી લો. પ્રભુએ કીધું એટલે કીધું. નહીં હિંસા એટલે નહીં હિંસા કરવાની, જીવોને ક્યારેક કચડવાના નહીં. અને મહેતારજ મુનિની હિંમત જુઓ. ચામડાના પટ્ટાને નમકના પાણીની અંદરમાં બોળીને લઈ આવ્યો, માથા ઉપર બાંધ્યું છે. અને યાદ રહે, આ મુનિ ભગવંતને આજે માસક સમણનું પારણું છે. 30 ઉપવાસનું આજે પારણું કરશે. વળી પાછા આવતીકાલથી મુનિ ભગવાન માસક સમણની તપસ્યા શરૂ કરી દેવાના છે. માસક સમણના પાણે માસક સમણ કરનારા મુનિ ભગવંત હતા. 30 ઉપવાસના પાણે 30 ઉપવાસ કરવાના. જિંદગી ભર માટે આવો અભિગ્રહ હતો. સોની સમજી ન શક્યો અને મુનિ સમજી ગયેલા હતા. પ્રાણાંતક કષ્ટ આવ્યું, ખબર પડી ગઈ કે હવે મારો પ્રાણ ગયો, જિંદગી ખતમ થઈ ગઈ, જિંદગી દાવ ઉપર લાગી ગઈ, બલિદાન દેવાઈ જશે. પણ શું સાહસની પ્રતિમા છે, શું હિંમતની પ્રતિમા છે. પરાક્રમ કોને કહી શકાય એ આવા મુનિ ભગવંતોના ચરિત્ર દ્વારા જાણવા માટે મળે છે. આપણા ગસ્સુકુમાર મુનિ, આપણા મહેતારજ મુનિ, આપણા સુકોસલ મુનિ, બાળકોને આ બધી કથાઓ સમજાવો. એની અંદરમાં આ સાહસના બીજ નાખો કે શું આપણા મુનિ ભગવંતો હતા કે એક જીવોને બચાવવા ખાતર પોતાના પ્રાણીની આહુતિ આપી દીધી. યાદ કરો ઓલા મુનિ ભગવંતને કે કડવી તુંબડીનું શાક જમીનમાં પરઠવા ગયા હતા, નાખવા માટે ગયા હતા. અને એક ટીપાના કારણે હજારો કીડીઓ ખેંચાઈને આવી અને બધી જ મરી ગઈ. મુનિ ભગવાન વિચાર કરે કે મારા એકના પ્રાણ બચાવવા ખાતર મારે લાખો કીડીઓને મારી દેવાની, लाखों चिट्ठियों को मुझे खत्म कर देना, इससे बेहतर है कि मैं खुद क्यों नहीं मर जाऊं, यह पॉइजन वाला सब्जी शाक मैं खुद क्यों नहीं खा लूं. અને મુનિ ભગવંતે પોતે ખાઈ લીધું. ધન્ય છે એ ધર્મરુચિ અણગાર. અને શું આપણી ભવ્ય પરંપરા છે હિંમત અને સાહસ અને પરાક્રમની. આ કથાઓ ઇતિહાસ દ્વારા જાણો, પુસ્તકો દ્વારા વાંચો, બાળકોને સમજાવો. એમાંથી એ બાળકને સંસ્કાર પડશે કે જીવનમાં ડરવાનું નહીં. તકલીફ તો આવવાની, મુશ્કેલી તો આવવાની, અંતરાયો તો જીવનની અંદરમાં આવવાના. એ બધાને ઓળંગીને મારે સામે પાર પહોંચવાનું છે, સામે કિનારે પહોંચવાનું છે. તો જ જીવનમાં હિંમત કરી શકાય. सोनी मुनि भगवान ने उपसर्ग आप्यो. माथा ऊपर कसकर चमड़े का पट्टा बांध लिया. धीरे 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 माथું ફાટ્યું, ચામડી ફાટી, લોહીનો પ્રવાહ બંધ થઈ ગયો. મુનિ ભગવાન ધપ્પ કરતા પડી ગયા. અને થોડા વખત પછી એક લાકડાનો ભારો, લકડી કી બડી ગઠટિયા ત્યાં ફેંકવાની અંદરમાં આવી. એનાથી ક્રૌંચ પક્ષી ડરી ગયો અને એના ટટ્ટીની અંદરમાં, એના હગારની અંદરમાંથી સોનાના જવલા પાછળ પડ્યા. અને આ જોયા પછી એનો સ્તબ્ધ બની ગયો. અરે ચાવલ તો यहाँ थे, मुनि भगवान के पास कुछ भी नहीं था. मुनि भगवान તે કેમ ન માગ્યા, કેમ મને ખુલાસો ન કર્યો? એક કથા તો બહુ આગળ વધે છે, પણ આપણે એ જોવાનું છે કે એક પંખીને બચાવવા ખાતર પોતે માસક સમણના પારણે પણ જાન કુરબાન કરી દીધો. આ પરાક્રમ છે. ગસ્સુકુમાર મુનિ હતા. માથા ઉપર ખેરના અંગારા ભરેલા હતા. માથું કેમ ન હલાવ્યું? મેં સિર હિલાઉંગા. એકાદ અંગારા અગર નીચે ગિરેગા અને આ નીચે પડીને કેટલાય જીવોને ખતમ કરી નાખશે. એના કરતાં બહેતર છે કે હું ઊભો રહી જાઉં. માથા ઉપરના ખદખદતા અંગારા, જલતે હુએ અંગારે સહન કરતા ગયા. ખોપડી જલતી ગઈ, માથું વિંધાતું ગયું. પૂરા શરીરની અંદરમાં ભયંકર કક્ષાની આગ લાગી છે, પૂરા બદનની અંદરમાં. પણ એક શરીરને કંપાવ્યું નહીં. કેમ? મારા કારણે કોઈ જીવો મરી જાય તો? શું ભવ્ય ઇતિહાસ છે પરાક્રમનો. શું મુનિઓ અજબ ગજબનું પરાક્રમ કરતા હતા. ઠંડીના સમયની અંદરમાં ખુલ્લા બદને કાવસક કરતા હતા. વર્તમાનમાં પણ એવા મહાત્માઓ છે, ઠંડી પડે એટલે ઉપાસેની લોબીની અંદરમાં ખુલ્લા હાથે, એટલે માત્ર ચોળપટ્ટો પહેરી અને કાવસક ધ્યાને ઉભા રહી જાય. એવા મહાત્માઓને હું જાણું છું, મેં એમને મારી આંખે જોયા છે. એમ થાય કે ધન્ય મુનિવર, તમારા પરાક્રમને ધન્યવાદ છે. આપણે આવું પરાક્રમ કરતા કેમ અટકીએ છીએ? કોણ આપણને અટકાવે છે? એ અટકાવે છે આપણી પોતાની ભયભીતતા, આપણું પોતાનો ડરપોક સ્વભાવ. અને આવો ડરપોક સ્વભાવ શેનાથી બને છે? એ વાત પરમાત્મા બતાવે છે
કે જે વ્યક્તિ પ્રાણી, પંખીઓ, પશુઓને પિંજરામાં કેદ કરે છે, પટ્ટા બાંધીને પોતાના ઘરની અંદરમાં રાખે છે, આ પ્રવચન જે લોકો પોતાના ઘરની અંદરમાં કૂતરા પાળતા હોય એવા લોકોને શોખ હોય, અથવા તો ઘણી મમ્મીઓ મારી પાસે લઈને આવે છે, ગુરુદેવ સમજાવો इसको મતલબ એને ઘરની અંદરમાં ડોગ પાળવાનો શોખ છે, ડોગી એને ઘરની અંદરમાં લાવો છે, હું એને સમજાવું છું. અને અતિચારમાં પણ લખ્યું છે શ્વાન બિલાડા પોસ્યા, પશુ પંખીઓને ઘરની અંદરમાં રાખવો, આપણે અતિચાર આવે છે. અને બીજા નંબરનું પરમાત્માએ કારણ એ બતાવ્યું કે જે વ્યક્તિ સર્વ જીવોને ત્રાસ આપે છે, દુઃખ આપે છે, હેરાન કરે છે, એ વ્યક્તિ પણ આવનારા ભવની અંદરમાં ડરપોક બને છે. આપણે ત્રાસ અને દુઃખની વાત પહેલા કરી દીધી કે મારા કારણે કોઈ જીવોને ત્રાસ પડવો ન જોઈએ, પણ ઘણી વ્યક્તિનો નેચર જ એવો હોય કે કોઈને ત્રાસ આપવો, એની ઈચ્છાને કચડી નાખવી, એને અનુકૂળ ન થવું, એને સરેન્ડર ન થવું, એનાથી ક્રોસ કરવું, એનાથી ઉલટું કરવું, આવું કદાચ જે કરવા માટે માગતો હોય એ પણ આવનારા ભવની અંદરમાં ડરપોક બને છે, ભયભીત બને છે. બસ આ આખી વાત પ્રભુએ એટલી લોજિકલી બતાવી દીધી કે આ ભવની અંદરમાં આપણે ડરપોક બનેલા હોઈએ. કોઈ પણ વસ્તુનું સાહસ કરવાનું જો આપણી પાસે સત્વ ન હોય, કરવા જઈએ ત્યાં સીધું મન અટકી જતું હોય, તો પરમાત્મા કહે છે કે આપણે જ કોઈ ભવની અંદરમાં આવી વિરાધના કરીને બેઠેલા છીએ. હવે આ સવાલ જવાબ પરિપૂર્ણ થયા. 19મા નંબરની અંદરમાં આવતીકાલથી આપણે પ્રવેશ કરવાનો છે 20 નંબર અને 21મા નંબરના સવાલની અંદરમાં. વળી પાછો ગૌતમ સ્વામીજી એક નવો સવાલ, એક અદ્ભુત સવાલ લઈ અને પરમાત્માની સમક્ષ ઉપસ્થિત થાય છે. 20મા નંબરનો સવાલ શું સવાલ છે એની વાત આપણે આવતીકાલે કરીશું. જીન શાસનની સુરક્ષા માટે, ગિરિરાજની સુરક્ષા માટે એક હાકલ પડી છે ગિરિરાજની, અને જૈનો જે રીતે રોડ ઉપર ઉતરી પડ્યા, મહાશક્તિ બતાવી દીધી, આફરીન પોકારી ગયા છે. ગઈકાલના પેપરોની અંદરમાં લખ્યું છે મુંબઈની પોલીસ, અમદાવાદની પોલીસ, સુરતની પોલીસ પણ મોઢાની અંદરમાં આંગળા કાઢી ગઈ. એ લોકોએ પણ જૈનોના આગેવાનને કીધું કે તમારી શિસ્તબદ્ધ જે રેલી, હજારો વ્યક્તિઓ રોડ ઉપર ઉતરી પડ્યા છે, લાખો માનવનો મહેરામણ રોડ ઉપર ઉતરી પડ્યો છે. ન એક ધાંધલ તમાર, ન એક અશિસ્ત, ન સંસ્કારહીન તમારું કોઈ વર્તન, ન કોઈ તોડફોડ, ન કોઈ વલ્ગારિટી શબ્દ, અને અમને તમારા જૈનોની રેલીમાં ખાલી મૂક પ્રેક્ષક તરીકે ઉભા રહેવાનું હતું. ન કોઈ છેડતીના બનાવ, ન કોઈ ચોરીના બનાવ. આજ આપણી જૈનોની ગુડવિલ છે. આ પેપરમાં વાંચ્યા પછી અને પોલીસના ઇન્ટરવ્યુ સાંભળ્યા પછી એમ થયું કે વાહ પ્રભુ, આપે આપેલા સંસ્કારો હજી પણ આ જૈનોના લોહીની અંદરમાં છે, ખાનદાની પરંપરા ચાલે છે. અને આપણે જે ગિરિરાજના માટે જે આગ પેદા કરેલી હતી, ગઈકાલે પણ કીધેલું, હું તમને રોજ કહીશ, આ આગને જીવંત રાખજો, ઠંડી પડવા દેતા નહીં. આ આગ આપણને બહુ કામ લાગશે. જે એકવાર પ્રગટી ચૂકી છે ને આગ, પ્રગટેલા દીવડાને પ્રગટે તો રાખજે. અંદરમાં જે આગ પ્રગટી છે એને એક હૃદયના ખૂણાની અંદરમાં જીવંત રાખજો. આ આગ આવતીકાલે આપણને જીવવા માટે, તીર્થોને બચાવવા માટે, તીર્થોની સુરક્ષા કરવા માટે, આપણા સાધુ સાધ્વીજી ભગવંતોને સુરક્ષિત કરવા માટે, આપણા બાળકોના સંસ્કારને સુરક્ષિત કરવા માટે ખૂબ કામ લાગશે. આગને ઠંડી પડવા દેતા નહીં. હજી કદાચ બીજી રેલીઓ કાઢવી પડશે, ઘણા ધરણાઓ કરવા પડશે, ઘણા આ મરણ ઉપવાસ ઉપર ઉતરવું પડશે, તો જ આ નિર્ભર એવી સરકાર જાગશે, પ્રશાસન આપણને સહાય આપશે. બાકી એ લોકો હાર તોરા લેવામાં, બહુમાન લેવામાંથી ઊંચા નથી આવવાના. અહીંયા રેલી નીકળતી હતી અને કોક જગ્યાએ એ જવાબદાર વ્યક્તિ બહુમાન લેતી હતી. એને 2 શબ્દ સુદ્ધા પણ નથી કીધા. પેપરમાં ઉલ્લેખ કર્યો છે, એ વ્યક્તિ 2 શબ્દ પણ નથી બોલી. જૈનો, તમે રોડ ઉપર આવ્યા છો, ચિંતા નહીં કરતા, તો આપણું તીર્થ હું બચાવી આપીશ. હું છું ને, મેં હું ના, આપ ક્यों ચિંતા કરતે હો? આવો એક શબ્દ પણ બોલ્યા નથી બહુમાનના સમારંભની અંદરમાં. ચલો, એને તો સન્મતિ આવે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ, પરંતુ આપણી આ આગ એને બુઝાવવા નહીં દો, જીવંત રાખો. ઘણી રેલીઓ, ઘણા ધરણાઓ અને ઘણા હવે આપણે કંઈનું કંઈ કર્યા કરવું પડશે, તો જ આપણે બચીશું, તીર્થો બચશે. બસ એ અંગેની બીજી વિશેષ વાત આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના બીજું કાંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામી દુક્કડમ.